પછી આ તમને વાડીએ જે બોલાવ્યા હતા એકલાવને તમે અહીંયા આવજો ને હું તમને નોકરી પર ચડાવી દઈ, ઈ કોણ? માં ચડી ને 2011 થી જ ઈ લોકોની નજર ખરાબ હતી, પણ મેં કોઈ દી એ નજરે કોઈને જોયું નહીં. હું મારી રીતે હું નોકરી કરતી. પહેલા એક દરબારના ભાઈ હતા, એને કુકાઓ જતા રિક્ષામાં બુલેટ આડું નાખ્યું. એને કીધું મારી ગાડી વાંધે જા, તો મેં દબાવી દીધું કે આપણી આબરૂ જાય નહીં અને કોઈને ગામમાં મારે વાત નથી કરી. તો એ બહાર ન પાડ્યું મેં. પછી પાછા 5 વર્ષ વયા ગયા. તો ઉકાભાઈ ઠીકાણી છે, ઈ એના ઘરના સપસમાં આવ્યા એટલે એ સપસ પણ કરતા. તો ત્રીજા દિવસે અમે સબ સેન્ટરમાં 3 જણી બેઠી હતી. તેને મારા ખંભા પર હાથ મૂકી મને એમ કીધું કે મને મત દીધો તો રાણી બનાવી દે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં. આજે અમે લઈને આવ્યા છીએ એક એવી હકીકત જે સાંભળીને તમે ચોંકી જશો. આ ઘટના અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના સનાળા ગામની છે, જ્યાં મંજુલાબેન નામની એક આશા વર્કર છેલ્લા 2011થી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી હતી. પરંતુ ગામના કેટલાક લોકો તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરતા હતા. મંજુલાબેન મનસુખભાઈ રાઠોડને ફોન કરીને જણાવે છે કે ઘણા વર્ષોથી તેમના પર ખરાબ નજર રાખવામાં આવતી હતી. એક વ્યક્તિએ તો નોકરી આપવાના બહાને તેમને પોતાની વાડીમાં બોલાવી ખોટો લાભ લેવા પ્રયત્ન કર્યો. એટલું જ નહીં, એક વખત રસ્તા પર ગાડી રોકીને જબરદસ્તી સાથે લઈ જવાનો પણ પ્રયાસ થયો. છતાં પણ મંજુલાબેન હિંમત રાખીને દરેક વખત બચી ગઈ અને ક્યારેય કોઈને આ વાત કહી નહોતી, કારણ કે તેમને પોતાની ઇજ્જતનો ડર હતો. પછી સમય જતાં ગામના પ્રભાવશાળી લોકો દ્વારા તેમના પર દબાણ શરૂ થયું. સરપંચ સાથે જોડાયેલા કેટલાક લોકો તેમને વારંવાર હેરાન કરતા અને તેમની સાથે ગેરવર્તન કરવાનો પ્રયત્ન કરતા. જ્યારે મંજુલાબેન આવા લોકો સામે ન ઝૂકી ત્યારે તેમની નોકરીમાંથી કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ખોટા આરોપો મૂકવામાં આવ્યા કે તેઓ કામ સારી રીતે નથી કરતા, જ્યારે હકીકતમાં તેઓ પોતાની ફરજ સંપૂર્ણ ઈમાનદારીથી બજાવતા હતા. મંજુલાબેને આ બધાની સામે અવાજ ઉઠાવ્યો અને કાયદાકીય પગલાં પણ લીધા, છતાં તેમને પૂરતું ન્યાય મળ્યો નથી. આ દરમિયાન મનસુખભાઈ રાઠોડ તેમને સમજાવે છે કે ડરવું નહીં અને સાચા માટે હિંમતથી લડવું જોઈએ. મિત્રો, આ કોલ રેકોર્ડિંગ ભલે જૂનું હોય, પરંતુ આમાંથી આપણને એક મોટી શીખ મળી છે કે કોઈપણ વ્યક્તિ તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવી તો ચૂપ રહેવું નહીં, પરંતુ હિંમતથી તેનો સામનો કરવો અને કાયદાની મદદ લેવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી આવી બહેનોને ન્યાય મળી શકે. ધન્યવાદ. આપણે તમારું આખું નામ શું કીધું હતું? મયાત્રા મંજુલાબેન પ્રવીણકુમાર. બરાબર. પછી આ તમને વાડીએ જે બોલાવ્યા હતા એકલાવને તમે અહીંયા આવજો ને હું તમને નોકરી પર ચડાવી દઈ, ઈ કોણ? ઈ રમેશભાઈ જીણાભાઈ રૂપાવટિયા. બરોબર. એટલે એને એમ કે તમારી યારે આવી રીતે આમ ખરાબ નજરેથી જોતા ને એવું કરતા એ પેલા? ના, એના ઘરની સામે એક્ઝેક્ટ એની ડેલી અને મારા સબ સેન્ટર નો દરવાજો સામે જ છે, પણ એની નજર આપણી ઉપર હશે એ તો કઈ ખબર નહીં. પણ છેલ્લા હું નોકરીમાં ચડી ને 2011 થી જ લોકોની નજર ખરાબ હતી, પણ મેં કોઈ દી એ નજરે કોઈને જોયું નહીં. હું મારી રીતે હું નોકરી કરતી. પહેલા એક દરબારના ભાઈ હતા, એને કુકાઓ જતા રિક્ષામાં બુલેટ આડું નાખ્યું. એને કીધું મારી ગાડી વાંધે જા, તો મેં દબાવી દીધું કે આપણી આબરૂ જાય નહીં અને કોઈને ગામમાં મારે વાત નથી કરી. તો એ બહાર ન પાડ્યું મેં. પછી પાછા 5 વર્ષ વયા ગયા. તો ઉકાભાઈ ઠીકાણી છે, ઈ એના ઘરના સપસમાં આવ્યા એટલે એ સપસ પણ કરતા. તો ત્રીજા દિવસે અમે સબ સેન્ટરમાં 3 જણી બેઠી હતી. તેને મારા ખંભા પર હાથ મૂકી મને એમ કીધું કે મને મત દીધો તો રાણી બનાવી દે. વળી ત્યાંથી પતાવી દીધું. વળી પાછું એને એક લાખાપાદરના જસકુભાઈ રિક્ષાવાળા છે, અવારનવાર અમારે કુકાઓ જવું છે એની રીતે અમે જઈએ. તો એની યારે કેવું આવ્યું કે ભાઈ પંચાયત વાળવા આવે ને તો 1500 રૂપિયા દેવું અને નોકરીમાં પૈસા મળે કે ન મળે અમે એનું બધું અકાવી દેવું, પણ પંચાયત વાળવા રાખે એમ. એટલે જીબા જોડીએ મેં એની રીતે બાજી લીધું. ત્યાર પછી એને બધું દબાવી દીધું. મેં કોઈ કઈ બોલી નહીં અને અત્યારે પાછું જગાવ્યું કે પછી એનો જ પાછો માણસ છે, એને પાછું વાડી આવવાનું કીધું. એના જ છે, આ બધા એના જ છે. પાછું 7 વર્ષ કે પાછું વાડી આવવાનું કીધું. એટલે 15 વર્ષ છે તો એને મારો પીછો જ મૂકો નથી. તમારે યાર એની જે કઈ છે એની નીતિ ખરાબ છે એવું છે ને? ખાલી નીતિ ખરાબ છે એટલે પછી એને શું થયું, હવે આ માણસ લડે એમ છે એટલે આપણે આને નોકરી પરથી ઉતારીએ. નોકરી પર ઉતારવાનું કારણ શું લીધું તો એને કઈ ફોલ્ટ જોતો હતો, પણ આપણા જતા ડોક્ટર રાઠોડ મારી ભૂલ હતી તો ત્યાં જઈને કહી દેવું હતું, લાંબુ નહોતું કરવું. તો વાસમાંથી 3 વ્યક્તિને બોલાવ્યા, કઈ ખીચામાં પૈસા નાખ્યા ન નાખ્યા મારો રામ જાણે. મારી વિરુદ્ધ એને હું ગામનો નાગરિક છું નામ તો ન આપે કે ડિલિવરી કેસમાં ધ્યાન નથી દેતી, પૈસા ખાઈ જાય છે, અવારનવાર ખોટા બિલ મૂકે, તેમ મારી ફરિયાદ કરી.
એટલે અહીંયા ફરિયાદનું રજીસ્ટર રેડી આવ્યું એટલે આ લોકોને એટલું જ જોતું હતું. એનું જે કઈ મજબૂરી તમારી હતી એ તમે સહકાર ન દીધો એટલે તમારો બ્લેક પોઈન્ટ કર્યો એવું થયું. હા હું નોકરી પરથી શાંતિથી ઉતરી જાઉં, મને કાંઈ વાંધો નથી. ગ્રામ પંચાયત મૂળ તમે એના તાબે નહોતી એટલે તમારી ઉપર આ બધું ઊભું કરવામાં આવ્યું ને. અને પછી સમાધાનમાં એવું કીધું કે મારા પપ્પાને ફોન કર્યો, મારા કાકા અને મારા કાકાનો છોકરો, તો ઈ કે ટેટવાડામાં કોઈ આવવું ન જોઈએ એવું કીધું મારા પપ્પાને. બરોબર. કોણે એવું કીધું? આ રમેશભાઈ રૂપાવટીયા. તો રમેશભાઈ રૂપાવટીયા છે ઈ શું છે? સભ્ય છે? શું છે? સભ્ય છે. તમારું ગામ ક્યાં આવ્યું? દેડીથી 5 કિલોમીટર. દેડી? અરે અમારા ગામની દીકરી છે દેવુપુરી છે ત્યાં. હા ઈ તમારા મોટી માં છે. હા બરોબર. ત્યાર પછી એક સુલતાનપુરની દીકરી હતી ત્યાં. બરાબર. દીકરી જે હતા વહી ગઈ. સનાડા તો અહીંયા દેડી થી ક્યાં તાલુકો તમારો કયો છે? તાલુકો કુકાવ લાગે. જિલ્લો અમરેલી. હા તમારે આ બાજુ અમરેલીમાં હમણાં બહુ મારે આવા નવા ફોન આવ્યા છે. હું હવે મારા નંબર તમે ક્યાંથી લીધા હતા? યુટ્યુબ માંથી. બરાબર. કાંઈ વાંધો નહીં. હવે આપણે આ જે કઈ તમને વાડીએ બોલાવ્યા હતા એની સામે તમે ફરિયાદ આપી? મેં ફરિયાદ આપી, હામી ઓસીમાં સહી લીધી છે, પછી એક્રોસિટી કરી તો એની સામે સહી લીધી છે. 8 જગ્યાએ તમે રજીસ્ટર રેડી છે, ગાંધી લગીને મોકલું, કોઈનો જવાબ નથી. કલેક્ટરને મોકલું તો કોઈ જવાબ નથી. અને છેલ્લે મેં એક્રોસિટી કરી વકીલ રાખીને કેસ દાખલ કર્યો ને તો એનો કોઈ જવાબ નથી. અને સામે ઉઘરાણી કરી કે આરોપીને કઈ કીધું તો કુકાવાળા કે વડિયાવાળાને કરવાનું, વડિયાવાળા કે કુકાવાળાને કરવાનું. અમરેલી ગઈ તો અમરેલી કે આજ તો કે સાહેબ રજા ઉપર છે. એમાં શું છે કે અત્યારે આપણે જે બાયુ છે ને ગ્રામ્ય વિસ્તારની ગામડાની અંદર જે સરપંચો જે આ હોય ને એ હવે આપણી બાયુ ને એમ કહા તો તમે આશા વર્કર એટલે આપણે જે આશા વર્કર માં નોકરી કરો ને શેમાં કરો છો? ઘરે ઘરે આપણે દવા નાખવા આવીને બાયુ ડિલિવરી ગેસમાં લઈ જાય. હા એની અંદર જે ગામડું હોય ને એટલે તમને એમ થાય કે આશા વર્કર એટલે કઈ મોટી નોકરી છે એટલે ઓલા જે સરપંચો હોય ને આનો ઉપયોગ ગામો ગામ થાય છે. પૂરેપૂરો આશાનું આમ બહુ શોષણ થાય છે. કેમ કે સરપંચો એમ કે તું ન્યા આવી જાય ને ઓલી બાઈ ને હું બિચારીની મજબૂરીનો લાભ લે, મને એમ કે નકરમાં નોકરીમાં કાઢી નાખશે એટલે આ લોકો તકનો લાભ લેતા હોય છે. પણ આપણે ભણેલા હોય ને તો આપણે કોઈના હાથમાં આવતા નથી. જો ભણેલ ન હોય તો તમારો ઉપયોગ કરવામાં આવે. અને પાછા મારા કાકા, મારા પપ્પા અને મારા કાકાનો છોકરો, અમે 3 જણા ત્યાં 4 જણા બેઠા હતા. તો ઈ રમેશભાઈ શું કીધું, અમે કહીએ એમ થાય, અમે કે બહુમતી વાળા કહેવાય, અમે કહીએ તો શિક્ષક ગામમાં રાખીએ, અમે કહીએ તો મંત્રી રાખીએ, અમને હારા લાગે એ રાખીને ફરજિયાત બદલી કરાવી નાખીએ, અમે પંચાયત કરી એમ થાય. એવું કીધું. એનું નામ શું કીધું? રમેશભાઈ જીણાભાઈ રૂપાવટીયા. એવું સરપંચ છે ત્યાં? નહીં ખાલી સભ્ય. બરાબર. એટલે મૂળ તમારા ગ્રામ્ય વિસ્તારમાં આવું હોય અને દેખાવડી બાયું હોય ને એવી હોય ને એટલે એનું શોષણ કરતા હોય આ લોકો. પણ હવે થોડું કાયદાથી હાલવાનું અને આપણે એવું લપમાં નહીં પડવાનું જેથી કરીને આપણો ઉપયોગ થાય ને ખોટી સમાજ બદનામ ન થાય. હું તો મને ત્યાં તો કહું છું ખરા 2 કિસ્સા બનાવીને પણ મેં કીધું મારા ઘરે કોઈને વાત નથી કરી. છેલ્લા 3 મહિનાથી હું આમનો રગડાવ છું. છેલ્લે મેં વાત ઘરે કરીને કે હવે મારા નોકરીનો સવાલ આવ્યો વળી કે આ બાઈ નોકરી કેમ મૂકી દીધી, હું થયું મારા હારા વાત કરી તે મારા હારા ખાટલામાં. બરાબર. ખાટલામાં છે, ઊભા નથી એક તાળી. તમારા ઘરવાળા શું કામ કરે છે? અમારે 5 વીઘા ખેતી છે. બરાબર. હું ખેતી કામ કરે છે? ખેતી કામમાં અત્યારે કપાસ આવ્યો બિચારા કપાવીને વ્યાજે સવાર ગયેલા. બરાબર. કાંઈ વાંધો નહીં. હવે આ તમારું જે કઈ તમારી ઉપર જે આવું ષડયંત્ર થયું એનો પર્દાફાશ કરવા માટે આ યુટ્યુબમાં વિડીયો મૂકી શકી? મૂકો, કાંઈ વાંધો નહીં. હા એટલે એમાં એવું છે કે હવે આવું જે કઈ એટલે તમારા ઓડિયાથી બીજી આપણી બાયુના જે શોષણ થતા હોય અને હવે બને ત્યાં સુધી કદાચ નોકરી આપે તો ઠીક છે, પણ સરકારને અધિકારી કર્મચારીઓની સઘન તપાસ કરી અને એમાં તમને જો યોગ્ય હશે એટલે તમને પાછા ચડાવી દેશે ને એવું લાગશે તો આપણે રજૂઆત પણ કરાવશું. એટલે એમાં કઈ ટેન્શન ન લેતા, પણ બને ત્યાં સુધી ગામમાં વિવાદ ન થાય ને એકાબીજાને આવું. ગામના અત્યારે અમુક ફોન એવા આવે છે મારી ઉપર
કે તમારી યારે આવું થયું છે, અમે કે શરમજનક છે, ઈ કે ગામ આખું ગણાઈ જાય, પણ આ લોકોને તમે મૂકતા નહીં કે જો તમે એને મૂકશો ને તો કાલે સવારે બીજા પ્રશ્ન પાછા ઉત્પન્ન થાય. ગામ લોકો મને સાથ આપે છે. બરાબર. સનાળા ગામ ને? હા, સનાળા. તમારી બાજુમાં ક્યાં ગામડા આવ્યા એ કઈ મને મારે સમજવા પડે. મારી બાજુમાં સનાળા, લાખાપાદર, ઈશ્વરિયા, આ બાજુ પાયાવદર, ચોકડી, ઉજળા, અને આ બાજુ બાદલપુર, દેડી. હા, સમજી. એટલે ગામડા ગ્રામ્ય વિસ્તાર છે ને? ગ્રામ્ય વિસ્તાર. હવે તમારા ગામની અંદર આવું પહેલેથી થતું જ આવતું હતું કે તમારી ઉપર એક ઉપર થયું? આની ઉપર પેલા કોઈ બાઈ ઉપર આવું કરેલું? નહીં, અમારે છે ને 7 વર્ષ પહેલા બેઠા ચૂંટણી થતી વર્ષોથી. મોટા ભાઈ તમારી ઉપર જે આવું કૃત્ય એમ કે તમારી ઉપર જે બુરી નજર કરવામાં આવી એવી કોઈ બીજી બાઈ ઉપર કરવામાં આવેલી ખરી? ના. બરાબર. પેલા ગામમાં હતું, ઇજ્જત આબરૂ હતી, પણ પેલા જે અમારા મોટા ભાઈ વયા ગયા ને ત્યાર પછી આ ઉપડી ગયું. બરાબર. કાંઈ વાંધો નહીં. હવે એમાં બને ત્યાં સુધી આપણે એકાબીજાનું સોલ્યુશન થાય એવું કરશું, પણ હવે હું થોડુંક આવું ધ્યાન રાખવાનું, કેમ કે આનું કારણ શું છે કે અત્યારે માણસોમાં આવી બધી વિકૃતિ છે, સંસ્કારના નામે મીંડું થઈ ગયું છે. હા, બધું છે, પણ સ્ત્રીઓનું ધ્યાન રાખવાનું, કેમ કે અત્યારે જો આ તે તમારા અવાજ ઉઠાવ્યો તો તમને આ ખ્યાલ પડ્યો, નકર તો તમારે તેને તાબે જ રહેવાનું હોત ને. તો સહન કરવાનું રહે. સહન કરવાનું, તો વાડીએ જવાનું રહે તેમ. નોકરી મૂકી દઉં, પણ મને બીક શું હતી, મેં વાડીનો આ પ્રશ્ન એટલે ઊંચો અવાજ કર્યો મેં મારો કે મારી દીકરી એક છે એને એમ કરે. 2 મહિના રહ્યા, કાલે સવારે કોઈ પણ ગામ એને 3 ગામ આપે, કોઈ પણ 3 ગામ આપે એટલે એ 3 ગામમાં એને નોકરી કરવા દે. બીજી દીકરી પાસે એને એમ જ કરે છે, એને કોઈ પણ જિલ્લાનું કોઈ પણ 3 ગામ આપે, તો પછી આ લોકો પછી ન્યાય કરે એવા કે આ લોકો ન્યાય નડીએ આને. એટલે પછી મને એમ થયું હું જાગૃત થઈ જાઉં અને કાલે સવારે કોઈ આપણા ઘરનું નામ લે, આપણી સમાજનું નામ લે. બરાબર છે. 45 ગામડા એવા, 45 ગામમાં આ પ્રશ્ન ફેલાઈ જાય તો 45 ગામમાં આ પ્રશ્ન સાંભળી અને બીજા કોઈ આવો પ્રશ્ન કરે નહીં આપણે દલિતની દીકરી ઉપર. બરાબર. હું તમારું છે ને એ થોડુંક કરાવું છું એડજસ્ટ, આપણે ઓલા સાહેબ આરે એની આરે હું વાત કરું છું, તમારા સરપંચ આરે એવું લાગશે તો વાત કરી લઈશ. હા, અને જો અત્યારે તો આપણે વાત કરી ના અમે તો કઈ એવું કીધું જ નતું. એના હતા એમ કે તમે બધા ભાઈને તો ઓળખતા હશો. બધા ભાઈ ચેરમેન હતા આપણે અનાળામાં. હું પછી તમારા ગામમાં ને એમાં ક્યાંય આવ્યો નો, આ ગામડું જ મારે નામ સાંભળેલું છે, પણ હવે કઈ ખ્યાલ નથી એમ કેમ કે અમારે કઈ કામ વગર ક્યાંય જવાનું ન હોય. કેમ કે ઈ એક બધાભાઈ છોકરો ઈ મને ચેટ થાય, હગા બે મારા જેઠના છોકરા, ઈ 3 છોકરા ચિત્રમાં નો આવ્યા ને પટેલને સાથ આપ્યો અને આ બધો પ્રશ્ન ઉત્પન્ન કર્યો. બરાબર. પછી આ પ્રશ્ન ઉત્પન્ન કર્યા પછી આ છોકરાને થોડી ખબર હતી કે ઓલા લોકો આવી માંગણી કરી છે. એટલે આપણી સમાજને શું હોય કે ભાઈ આમાં આવું છે એટલે તમને એમ કે ભાઈ બાઈ માણા છે તો તમને એમ સમજાવે, પણ એને ઈ ખબર ન હોય ને કે ભાઈ તમારો અંગત મામલો આવો હાલે છે ને તમને આવી રીતે ત્રાસ આપે છે એમ. ઈ છોકરાઓને કઈ ખબર નથી કે આ નોકરી પછી ઉતરી જાય તો બીજાને લઈ લેવું કે આને એમ હોય છોકરાઓને, પણ આ ઓલા લોકોએ ઓમ ઉપયોગ કર્યો મારો. કાંઈ વાંધો નહીં, અત્યારે તો તમારું કઈ જે કઈ છે પર્દાફાશ કરાવી દઈશું આપણે અને થઈ જશે. હું તમારો ઓડિયો છે ને યુટ્યુબમાં તો ચડાવું છું. એટલે આપણી જે બાઈ હોય ને એને આવું ક્યાંય શોષણ થતું હોય, કેમ કે ગામો ગામ સરપંચ છે ને, સરપંચો એવા બધા જો કે સારા માણસો છે બધા એવા નથી હોતા. અત્યારે 5 આંગળી સરખી તો કઈ હોય નહીં, અને બિચારી કોઈ બાઈ અભણ હોય અને 2-3-4 છોકરી ભણેલી હોય એનું શોષણ થાય, ખોટું શોષણ થાય. એ ગામડા વિસ્તારમાં એવું હોય કે તમારે અત્યારે તો સિટીમાં વ્યા જાવ તો જ તમારું મેળ આવે, બાકી તો નકામું છે. અને વડિયા ગયા ત્યારે અમે મેહુલભાઈ રાઠોડ કરીને છે તો વકીલ તરીકે એને કીધું તો ઓસીમાં સહી સામે લઈ લીધી. મને કે બેન કે કોર્ટમાં રજા છે ને એટલે આપણે સોમવારે જાશું, કાલે સોમવારે જોશું હું થાય છે, કાલનો દી જોઈ દઉં. પાછું મેહુલભાઈ ફોન કર્યો મને કે આપણે સોમવારે જાશું. આજ ફોન કરીને કેવું છે સોમવારનું કે તો ઠીક, નકર હું તમારી પાસે જાઉં છું. થઈ જશે, પણ બને ત્યાં હું એકાબીજાનું ગ્રામ્ય વિસ્તારમાં ખોટો વિવાદ ફેલાય નહીં, અને આ કાંઈ છે એ તો આપણે કાયદાકીય જે છે એ પણ તમે તમારી રીતે હું એ ખોટા વિઘ્ન ઉભા ન થાય. બરોબર, એ મારી રીતે હું છે ને સરપંચ એની યાર વાત કરી લઉં છું. હા, અને એ તો ના જ કરું, અમે થોડા આવું કીધું છે એ તો કે પણ કીધું જ હોય તો જ આટલું થયું હોય ને. હા, કાંઈ વાંધો નહીં.
હા હા ભલે તમારો ફોટો આમાં મોકલજો એટલે હું છે ને ઓડિયો ચડાવી દઉં છું. એ હા જો મોકલી દીધો તેમાં. જી 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 જય ભીમ જય ભીમ. જય ભીમ જય ભીમ જય શ્રીરામ. હા બોલો, કામ કીધું, અવાજ ગયો તો. મારે એમ થયું તું કાના અડી ગયો હશે. તો વાંધો નહીં, હવે જો તું તારે જેમ કરવું હોય ને રમલાય એમ કરજે. અમારો કઈ વાપ નથી, બનો નથી. હું અમારો વાપ બનો હશે તો એ જાણશે ને મોમાઈ જાણશે. એમ નહીં, રમલાએ કામ કીધું તમે? રમલાઈ કીધું ઈ કે હા કે મેં કીધું તું ઈ કે એ સાહેબ નો ફોન મારી માથે આવ્યો એટલે મેં રમલાને બોલાવી. મેં કીધું તમે મંજુ નામ કીધું તું? તો કે હા મેં કીધું તું, પણ એમ કીધું તું કે મારી વહુ ને એમ છોડ્યું ને બધા વાડીએ આવે એટલે આપણે નિરાતે વાત કરી લેવી. આપણે બીજું કાંઈ મારા પેટમાં બાજુ પાપ હતું નહીં. પણ એની વાડીએ સમાધાન થાય, પંચાયત ના કાગળિયો દીધો તો પંચાયતે થાય. હવે ઈ તો મેં એને કીધું તો કઈ દેકારો થાય ને એટલે ભાભી મેં આમ કીધું તું. મેં કે સારું ઈ જે હોય એ મારે કઈ જોવા નથી. પણ મેં કે તમારથી મેં કીધું એના વાડીએ ન બોલાવે. મેં કીધું સાહેબ નો ફોન આવ્યો, સાહેબ ને એમ કહી દીધું છે કે ભાઈ સાહેબ આવી રીતના આમ છે તો તમે તમારી રીતે જ્યાં લડવું હોય ત્યાં લડજો, બરોબર છે. બાકી એ જે થઈ ગયું એ થઈ ગયું છે, બરોબર છે. હવે એ તો રમલાને મેં મારી રીતે કહી દીધું છે. મારો કયો મેં રેકોર્ડ કર્યો, નકર મારો ભગવાન મારો સાથ. એ તો મને ખબર જ હતી કે તું સાલાખ જ છો. તું મારો અટાણે મારી ફોન માં વાત ચાલુ હોય ને એ તારે રેકોર્ડિંગ ચાલુ જ હોય. નહીં, જયારે હું સ્વામિનારાયણ મંદિરે બચી હતી ને તો એ રમેશભાઈ બોલતા હતા ને એ રેકોર્ડ મેં કર્યો. મારા હાથમાં ફોન હતો ને મેં દટી દબાવી દીધી, નકર મારો કોઈ સાક્ષી ન થાત. એના શબ્દો એવા હતા. મારે તમે કાવો હતા બીજા શબ્દો કોરામાં મોઢામાં આપવા છે. હા તો એ તો મને ખબર છે કે અટાણે મારું રેકોર્ડિંગ ચાલુ જ હશે. તમારે રેકોર્ડિંગ ન કરવું. મારે જે રેકોર્ડિંગ એમ નથી માણાને એકાબીજાની. અને તને તો મને ખબર જ છે કે તમે આખા ઢેરવાળા મારી તો મજબૂરી કોઈ ઓળખી જ નથી કે આ હું હાથું કરે છે ને હું હાથું નહીં. પણ એમ નહીં, તમારી મજબૂરી તમને ખબર, તમે કાંઈ તો ગાળ પૂછતો નથી. પણ હું કેમ પૂછવા આવું? મારે શું લેવા દેવા? સરપંચ કાલ હવે વયો જવાનો છે. એ તો વય જ જવાનું છે, બરોબર છે. એ તો સપનમાં તો મારું ગયું એ જવાનું જ છે. 2 વર્ષ તો બીજા કઈ 6 વાર કાંઈ 4 ત્રણ વર્ષ વયા જાય તો મને કાંઈ ફેર